અને પછી તો સિંધમાંથી જામ લાખિયાર કચ્છમાં આવ્યા ની જામ મનાઈ ને જામ પૂનો એ બધી લાંબી બધી હતું આ રાજ પરંપરા સુધી હવે પણ પેલી વખત લાવનારા આવડ એ આવડના સાનિધ્યમાં એ શક્તિના સાનિધ્ય જો કે આમ તો કોઈ લાંબુ નો વિચારો ને તમને એ બધું ઊંડું નું જવું ને હું તો રિયલ વાતો કરનારો વ્યક્તિ છું એટલે ખાલી એ લોકો આ જગતનું સંચાલન છે ને ત્રણ શક્તિ જ કરે ત્રણ શક્તિ કરે. ડોંગરેજ બાપા એમ કેતા શ્રી કૃષ્ણ વયમ નું ભાગવતના શ્લોકના આ છેલ્લું ચરણ પેલા શ્લોકના મતમના પેલું શ્લોક એનું છેલ્લું ચરણ એનો અર્થ ડોંગરેજ બાપા એમ કહેતા શ્રી કૃષ્ણ વયમ નુમુ. આમાં શ્રી કૃષ્ણ વયમ નુમુમાં શ્રી શબ્દ છે ને એ એટલે લગાડ્યો ડોંગરેજ બાપા કે નૈકૃ કૃષ્ણ વયમ નુમુ લખ્યું તો થાત પણ શ્રી શબ્દ એટલે લગાડ્યો કે બ્રહ્મ જયારે શક્તિ આવિષ્ટ થાય ત્યારે કાર્ય કરી શકે નૈકૃ બ્રહ્મ કઈ કરી શકે નહીં. બ્રહ્મ શક્તિ આવિષ્ટ થાય શક્તિનો સહારો લે. દેવી ભાગવતમાં તો ત્યાં સુધી કીધું કે શિવ લખાય ને એમાં જે ઈ રસબાઈ છે ને ઈ શક્તિ છે. જો શક્તિ ન હોય ને તો શિવ છે ને એ સૌ કહેવાય ને સૌનો અર્થ મળતું થાય. શક્તિ છે તો જ બધું જગતનું સંચાલન છે. રે શક્તિ એ ચારણોની પરંપરાની ઉપાસના એની થોડી ઘણી મારે વાતો કરવી છે પણ મેં તમને કીધું ને કે હું રિયલ વાતો કરનારો વ્યક્તિ છું. એટલે પેલી વાત તો એ કે બહુ ઊંડા શાસ્ત્રમાં ન ઉતરતા હો તો પેલી શક્તિ હોય તો સરસ્વતી. આટલે હું બોલું છું ને એ સરસ્વતીની કૃપા. તમે ધંધો કરતા હો ને એ સરસ્વતીની કૃપા. કોઈ વક્તવ્ય આપતા હોય ને આ આખો જગતનો વ્યવહાર છે ને સરસ્વતી